हेलो विद्यार्थी मित्रों, આપણે આગળના વિડીયોની અંદર કેવી રીતે ખડકોનું નિર્માણ થાય છે તેના વિશેની માહિતી જોઈ ગયા. હવે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કેવી રીતે થાય છે તો મૃદાવરણ અને ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહે છે. એટલે કે મિત્રો, એક આ ભૂતકતી એટલે શું? પ્લેટ. તો એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું કે તમને એમ થાય કે આ બધી શેની ચર્ચા છે આની અંદર, કંઈ ખબર અમને નથી પડતી. તો મિત્રો, આપણા જે પૃથ્વી પરના 7 ખંડો છે તે અલગ અલગ પ્લેટો ઉપર આપણે ફરીએ. ઉપર આ જમીન સ્તર આવેલું છે. ખરેખર પ્લેટો નીચે તરતી હોય છે. આપણે જેમ જોઈએ છે કે આપણું હમણાં જ થોડા સમય પહેલાં ભૂકંપ આવેલો, તો કે ભાઈ એ કઈ નવી ફ્રન્ટ લાઈન હતી? તો કે ભાઈ એ જૂની જ હતી. જે 2001માં મોટો ભૂકંપ આવેલો તે જ ભુજની આસપાસ ની એ એરિયા હતો. તો કચ્છથી લઈને હિમાલય સુધી એક જ સળંગ પ્લેટ આવેલી છે કે જેના ઉપર ભારત દેશ છે એ પણ 1-2 પ્લેટની ઉપર આવેલો છે. એ પ્લેટો અથડાઈ અંદર સરકતા એકની બીજાની ઉપર, એટલે એમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે ભૂકંપ આવે છે. આપણને નીચે જમીન પર પ્લેટ હલે એટલે આપણને ઉપર એનો અનુભવ થાય છે. એનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે મોટો ભૂકંપ આવે છે. જેમ 2001ની અંદર તમને નહીં ખ્યાલ હોય, પણ તમારા મમ્મી પપ્પાની સાથે તમે વાત કરશો તો એ તમને જણાવશે કે એ કેવો ભયંકર હતો. કે જે સમય દરમિયાન અમદાવાદની અંદર પણ મોટી જે ટાવરો કહેવાય એ પડી ગયેલા, કેટલા બધા મકાનો પડી ગયેલા, કેટલી બધી જાનહાનિ થયેલી. કચ્છની અંદર તો ઘણા ગામ એ એવું કહેવાય કે એડ્રેસમાંથી જતા રહેલા, આખા અંદર જમીનમાં ઉતરી ગયેલા. તો આ જે પ્લેટો છે એ પ્લેટો ઉપર જમીન, એટલે કે જે આપણે જમીન સપાટી છે તે આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આવા જે પ્લેટો છે ભૂતકતીઓ એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીના પીગળેલા મેગ્મામાં થતી ગતિને કારણે આમ થાય છે. એટલે કે પૃથ્વીની અંદર જે પીગળેલ મેગ્મા છે તે એક વર્તુળ રૂપે ફરતો રહે છે. મિત્રો, આપણે આગળ 6ઠ્ઠા ધોરણમાં જોઈ ગયા છે કે પૃથ્વીની ગતિ વર્તુળાકાર છે, પરિભ્રમણ અને પરિક્રમણ. એટલે કે અંદર મેગ્મા છે તે પણ ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે અને પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જે કારણે એ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ ઇન્ડોજેનિક ફોર્સ કહે છે. અને તે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એક્સોજેનિક ફોર્સ કહે છે. જે પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે, પૃથ્વીની ગતિઓને એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે. એટલે કે બાહ્ય, આંતરિક બળ અને બાહ્ય બળ. હવે મિત્રો, આ જે આંતરિક બળ છે એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, ક્યારેક ધીમી ગતિ. એટલે કે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ઘટનાને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. ભૂકવચ ઉપર ખુલ્લું એવું એક છિદ્ર હોય છે, જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહે છે. આપણે આગળ આની ચર્ચા કરી ગયા કે ક્રેટર એટલે કે મુખની રચના થાય છે ને જેમાંથી મુખની રચના થાય છે ને જેમાંથી લાવા, રાખ ને બધું બહાર આવે છે. આ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતા પૃથ્વી સપાટી પર કંપન થાય છે અને આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. હમણાં આપણે જોયું કે ભુજ પાસે તેનું કેન્દ્ર હતું ભૂકંપનું, ત્યાં તેની અસર સૌથી વધારે હોય, પણ જેમ દૂર જતા જઈએ તેમ તેની તીવ્રતા ઓછી થતી જાય છે. 2001ની અંદર જ્યારે બહુ મોટો ભૂકંપ આવેલો 7ની આજુબાજુ અને ખાસો ટાઈમ રહેલો, અને એના કારણે તેની અસર તમે જો અનુભવ્યું, એ વખતે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે કેવા તરંગો જેવો અનુભવ એ સમય થયેલો. જાણે આપણા પગમાંથી તરંગો પસાર થતા હોય, આખું આપણું ઘર ઉપર ઊંચું નીચું થતું. એટલે કે એ જ્યારે કંપન બહાર, કેન્દ્રની બહાર તરંગ રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે, એટલે કે નિર્ગમન કેન્દ્ર. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. આપણે જોયેલું કે કચ્છ અને ભુજ બહુ મોટું નુકસાન
થયું હતું. અને તે અધિકેન્દ્રથી અંતર વધવાથી સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે કે એના જે કેન્દ્ર છે, કેન્દ્ર બિંદુ જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે ત્યાં એના નજીકના વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થાય છે અને એ જેમ આપણે દૂર જતા જઈએ છીએ તેમ તેની તીવ્રતા ઘટતી જાય છે. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આટલો બધો વિજ્ઞાનનો વિકાસ થયો છે, પણ ભૂકંપ અને જ્વાળામુખી ક્યારે આવી શકશે તેની આગાહી આપણે કરી શકતા નથી. અને એટલે જ પ્રાણીઓના વર્તનના અભ્યાસ ઉપરથી, જેમ કે તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવું જુદા જુદા પ્રાણીઓની વર્તણૂકો ઉપરથી સ્થાનિક લોકો અનુમાન કરતા હોય છે કે કંઈક ઘટના બનવાની છે. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો. સિસ્મોગ્રાફ યંત્ર શોધાયું છે, પણ એ ભૂકંપની તીવ્રતા જાણવા માટે છે. એ આવતા પહેલાંની જાણકારી આપણને આપતું નથી. મુખ્ય ભૂમિ સ્વરૂપો જે પૃથ્વીની સપાટી પર, જમીન સપાટી પર આવેલા છે. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂસપાટી સતત બદલાતી રહે છે. મિત્રો કે આ જે ભૂકંપ અને જ્વાળામુખીથી જ જળ હોય ત્યાં સ્થળ ને સ્થળ હોય ત્યાં જળ, એ બને છે એવી ઘટના નથી. પણ ઘણી બધી ઘટનાઓ, પવન છે, નદી છે, એ બધાને કારણે પણ ભૂમિ સપાટી બદલાતી રહેતી હોય છે. ઘસારણ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન, હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. જળ, પવન, હિમ, જે વરસાદ, એ બધી ઘટનાઓને કારણે ક્ષય એટલે કે ઘસારણ થતું રહે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા ભૂસપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે, જેમાં પર્વત, કોતરોની રચના, આ બધું એ અલગ અલગ જે સ્વરૂપો છે તે કુદરતી પ્રક્રિયાને કારણે જોવા મળે છે. પૃથ્વી પરના જે સ્વરૂપો છે કુદરતી, તે આ બધી પ્રક્રિયાઓને કારણે જોવા મળે છે. નદીના પાણીનું જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક ઉપરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળા ભૂમિમાં પડે છે તો તે જળપ્રપાત કે જળધોધ, આ તમે ચિત્ર જોઈ શકો છો, જળધોધ રચાય છે. એટલે કે તેના ઉદ્ગમ સ્થાનેથી તે જળધોધ સ્વરૂપે પર્વતીય પ્રદેશમાં તેનું ઉદ્ગમ સ્થાન હોય છે. આથી નીચે આવતા ઉછળતી કૂદતી, એટલે કે આ રીતે ધોધ સ્વરૂપે પડતી નદી જ્યારે મેદાનમાં પ્રવેશ કરે છે, પાણી કેવું હોય છે કે એને જેવો આકાર આપો તે આકાર ધારણ કરે છે. પર્વતીય પ્રદેશોમાં ઉછળતી કૂદતી ધોધ સ્વરૂપે આવે છે. મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે છે એટલે વળાંકવાળા માર્ગ પર તે વહેવા લાગે છે. આજે નદીઓના વળાંક દેખાડવામાં આવેલા છે, તેના દ્વારા જમીનોનું નિક્ષેપ પણ દર્શાવ્યું છે. તેનો જે તમે ધોવાણનો જે તબક્કો છે તે લીટી દોરીને તમને સમજાવવામાં આપેલો છે. નદીના મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગ કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ. તમે અહીં જોઈ શકો છો કે આ જે બીજી આકૃતિ છે જેની અંદર સર્પાકાર નિક્ષેપણની શરૂઆત થઈ જાય છે. વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે. પછી તમે જુઓ છો કે યુ આકારની રચના વધારે નજીક આવતી જાય છે. ઘસારણ થતાં થતાં નદીનો પ્રવાહ વધારે નજીક આવી જાય છે. લગભગ ઘોડાની નાળ જેવું આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે. નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો પ્રવાહ ધારણ કરે છે. નદીના આ જે છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. તમે આ જે છેલ્લી આકૃતિની અંદર જુઓ છો તે પ્રમાણે નદીનો જે લાંબો પ્રવાહ હતો ધીરે ધીરે ટૂંકો થઈ ગયો અને નળાકાર જે રચના થઈ સરોવરની, ત્યાં પાણી થોડું રહી જાય છે અને જેના કારણે સરોવરની રચના. આ બધી કુદરતી પ્રક્રિયાઓ છે. કુદરતી સતત પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક આવી ક્રિયાઓ થતી જ રહેતી હોય છે. નદીના આ જે છોડેલો નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કહે છે, જેને પૂરના મેદાન કહે છે. જ્યારે નદીની અંદર પાણીનો પ્રવાહ વધી જાય
ત્યારે તે બહારના પ્રદેશોમાં વહેવા લાગે છે અને તેની સાથે લાવેલું કાંપ એ આજુબાજુના પ્રદેશમાં પાથરે છે. જ્યાં પૂર આવેલું હોય એની પરિસ્થિતિ આપણે ઘણીવાર જોઈએ છે કે ખૂબ દયનીય હોય છે. અને એ પૂર નદી દ્વારા પથરાયેલો કાંપ જ્યારે પૂર ઓસરે છે, ઘરોની અંદર જે કાદવ ને બધું જમા થાય છે એ તો નુકસાન કરે છે, પણ ખેતરની અંદર તે જે કાંપ પથરાય છે તે આપણા માટે ફળદ્રુપ મેદાનોની રચના કરે છે. એટલે કે પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થો નિક્ષેપ પણ કહે છે, જેને પૂરના મેદાન કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનની રચના થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંડાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. ખાસ યાદ રાખજો કે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચના થાય છે, તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે અને જે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી, અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. મિત્રો, આનું એક આદર્શ ઉદાહરણ જો તમને સમજાવું તો ગંગા નદી એ બહુ મોટી નદી છે અને તેની સાથે હજારો ટન કાંપ રોજે રોજ ઢસડી લાવે છે, અને જેના કારણે બંગાળાના ઉપસાગરમાં સુંદરવનના નાના ટાપુઓની રચના થઈ છે, જ્યાં આજે આપણે બેંગાલ રોયલ ટાઈગર અને જંગલોનું નિર્માણ થયું છે. તે આખા મુખ ત્રિકોણ પ્રદેશોની રચના થઈ છે. તો એ તેનું એક આદર્શ ઉદાહરણ છે કે નદી દ્વારા પોતાના ઢસડી લાવેલા કાંપના નિક્ષેપણથી સતત આ પ્રક્રિયા થયા કરે જ્યારે દરિયામાં ઠલવાય ત્યારે, અને ધીરે ધીરે કાંપ ઠલવાતા ટાપુની રચના બને છે. આ બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ પ્રદેશ, એટલે કે જેને આપણે ડેલ્ટા કહીએ છીએ, એનું નિર્માણ થાય છે. એટલે કે પૂરના મેદાન અને તટબંધ, એટલે કે નદી દ્વારા જે ઘસારણ થતાં કેવી રચના બને છે તે વિશેની ચર્ચા આપણે કરી ગયા. હવે પછીના જે જુદા જુદા સ્વરૂપો છે, જેમ કે સમુદ્ર મોજાનું કાર્ય, આગળ બધા જે છે હિમ નદીનું કાર્ય, એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.